મિડલ ઈસ્ટમાં યુદ્ધથી દેશમાં ગેસનું સંકટ વધી રહ્યું છે। રાજકોટના બોલબાલા ટ્રસ્ટની અનોખી પહેલ ટ્રસ્ટ દ્વારા રોજના 3000 લોકોને અપાઈ રહ્યું છે ભોજન। 3000 લોકોને વિનામૂલ્યે ભોજનની સેવા અપાય છે। ગેસના સિલિન્ડર ન મળતા ભઠ્ઠાને શરૂ કરાયા અને ભઠ્ઠામાં રસોઈ બનાવવા પાછળ વેડફાય છે વધુ સમય। પુરવઠા વિભાગ પાસે ગેસ સિલિન્ડરની માંગ કરાઈ છે। રોટલીના બદલે અત્યારે લોકોને ભોજનમાં બ્રેડ આપવી પડી રહી છે। ત્યારે ગેસની અછતના કારણે હવે કેવો સમય આવ્યો છે કે લોકોને રોટલીની જગ્યાએ બ્રેડ આપવી પડી રહી છે। પુરવઠા વિભાગ પાસે ગેસ સિલિન્ડરની માંગ કરવામાં આવી છે, પરંતુ તમામ જગ્યાએ ગેસ સિલિન્ડર પહોંચતા નથી। રોટલીના બદલે અત્યારે લોકોને ભોજનમાં બ્રેડ આપવામાં આવી રહી છે। પુરવઠા વિભાગને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। લોકોને અહીંયા ફ્રીમાં ભોજન આપવામાં આવે છે। ગેસના સિલિન્ડર ન મળતા ભઠ્ઠાને શરૂ કરાયા અને ભઠ્ઠામાં રસોઈ બનાવવા પાછળ હવે વધુ સમય વેડફાય છે। ત્યારે હવે ફરીથી જાણે કે આપણે જૂના સમયમાં પહોંચી ગયા હોઈએ તે રીતે આ દૃશ્યમાં જોવા મળી રહ્યું છે। ચૂલા શરૂ થઈ ગયા છે કારણ કે ગેસના બોટલ નથી મળતા, ત્યારે હવે લાકડા પર રસોઈ બનાવવી પડી રહી છે।